ખેડૂત ભાઈઓ, તમે લાખો રૂપિયાનું ખાતર નાખો છો છતાં પાકમાં જોર નથી આવતું? તો આજે જે વાત કરવાના છીએ એ જાણ્યા પછી તમે દર વાવણીમાં આ વસ્તુ વાપર્યા વગર રહી નહીં શકો. એ છે માઇકોરાઇઝા. હા ખેડૂત મિત્રો, માઇકોરાઇઝા એક એવી જીવંત ફૂગ છે જે છોડના મૂળ સાથે મિત્ર બનીને જમીનમાંથી પોષક તત્વો ચૂસીને છોડ સુધી પહોંચાડે છે. સરળ ભાષામાં કહીએ તો માઇકોરાઇઝા એટલે છોડના મૂળ માટેનું કુદરતી પાવર બૂસ્ટર. ઘણા ખેડૂતોને લાગે છે કે આ પણ કોઈ મોંઘી દવા હશે, પણ હકીકતમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી ટેકનોલોજી છે. માઇકોરાઇઝા જમીનમાં ફેલાઈને મૂળને લાંબા અને મજબૂત બનાવે છે, એટલે છોડ વધારે પાણી અને ખાતર ખેંચી શકે છે. ખાસ કરીને ફોસ્ફરસ જેવા પોષક તત્વો છોડ સુધી ઝડપથી પહોંચાડવામાં માઇકોરાઇઝા ખૂબ જ કામ કરે છે. જ્યાં પાકમાં પીળાશ આવે, વૃદ્ધિ અટકી જાય અથવા મૂળ નબળા હોય, ત્યાં માઇકોરાઇઝા ગજબનું પરિણામ આપે છે. મગફળી, કપાસ, ઘઉં, જીરું, ડુંગળી, બટાકા, શાકભાજી અને બાગાયતી પાકમાં તો ઘણા ખેડૂતો આજે નિયમિત ઉપયોગ કરે છે. ઘણા લોકો માત્ર DAP અને યુરિયા પાછળ ભાગે છે, પણ જમીનમાં જીવંત શક્તિ વધારવી એ પણ એટલું જ જરૂરી છે. માઇકોરાઇઝા મૂળની આસપાસ જાળ જેવી રચના બનાવી દે છે, જેના કારણે છોડ સૂકામાં પણ વધારે ટકાઉ બને છે. જમીનમાં ભેજ ઓછો હોય છતાં છોડ લીલો રહે, એમાં પણ માઇકોરાઇઝા મદદ કરે છે. સૌથી મોટો ફાયદો એ છે કે રાસાયણિક ખાતરનો ખર્ચ પણ ધીમે ધીમે ઓછો થઈ શકે છે. ઘણા ખેડૂતો કહે છે કે માઇકોરાઇઝા વાપર્યા પછી મૂળમાં સફેદ તંતુમૂળ વધારે દેખાવા લાગ્યા અને પાકની વૃદ્ધિ ઝડપથી થઈ. જો તમે ડ્રીપ ઇરિગેશન વાપરો છો તો પણ માઇકોરાઇઝા સરળતાથી આપી શકાય છે. હવે પ્રશ્ન આવે કે ઉપયોગ કેવી રીતે કરવો? સૌથી સરળ રીત, વાવણી પહેલા બિયારણ પર પટ આપવો. બિયારણ પર માઇકોરાઇઝા મિક્સ કરીને સરખો પટ આપી દો. બીજી રીત, ખેતરમાં સડી ગયેલ ખાતર અથવા વર્મી કોમ્પોસ્ટ સાથે મિક્સ કરીને જમીનમાં આપવું. જે ખેડૂત નર્સરી કરે છે તેઓ છોડના મૂળ પાસે સીધું આપશે તો પણ સારો ફાયદો મળે છે. અને ધ્યાન રાખજો, એ જ દિવસે તીવ્ર ફૂગનાશક દવા સાથે મિક્સ ન કરવું નહીં, તો જીવંત ફૂગ મરી શકે. ઘણા ખેડૂત ભાઈઓ આ નાની ભૂલ કરે છે અને પછી કહે કે રિઝલ્ટ મળ્યું નથી. માઇકોરાઇઝા જમીનને જીવંત બનાવે છે, એટલે લાંબા ગાળે જમીનની ફર્ટિલિટી સુધારવામાં પણ મદદ કરે છે. જેટલી મજબૂત રૂટ સિસ્ટમ એટલો જોરદાર પાક. આ વાત યાદ રાખજો. તમારા ખેતરમાં જો મૂળનો વિકાસ ઓછો હોય તો એકવાર માઇકોરાઇઝા જરૂર અજમાવજો. ખેડૂત મિત્રો, આજના સમયમાં માત્ર ખાતર વધારવાથી નહીં, પણ જમીનની જીવંત શક્તિ વધારવાથી ઉત્પાદન વધે છે. અને માઇકોરાઇઝા એ જ કામ કરે છે. જો તમને આવી ખેતીની સાચી અને ઉપયોગી માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ચેનલ ફોલો કરવાનું ભૂલતા નહીં.